અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદના નિકોલમાં મજૂરના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નિકોલની એટલાન્ટિસ સાઇટ પર મૃત્યુ નિપજ્યું હતું। એટલાન્ટિસ સાઇટના વિવાદિત બિલ્ડર્સ પકડાઈ ગયા છે। શ્રી ખોડિયાર બિલ્ડર્સ સામે ફરિયાદ નોંધાઈ હતી, તો બિલ્ડર્સ સામે 304 સેક્શન એ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। તો નિકોલ પોલીસે બિલ્ડર્સની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપી નીતિન પ્રજાપતિ કેયુર રફાલિયાની ધરપકડ કરવામાં આવી છે, તો આ સાથે આરોપી કોન્ટ્રાક્ટરની પણ ધરપકડ કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટર હરીશસિંહ શેખાવતની પણ આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે। તો અમદાવાદના નિકોલના એટલાન્ટિસ સાઇટ પર એક મજૂરનું થોડા દિવસ પહેલા મૃત્યુ નિપજ્યું હતું, તે મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। એટલાન્ટિસ સાઇટ્સના વિવાદિત બિલ્ડર્સ હાલ પકડાઈ ગયા છે। શ્રી ખોડિયાર બિલ્ડર્સ સામે ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। બિલ્ડર સામે 304 સેક્શન એ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। નિકોલ પોલીસે બિલ્ડર્સની ધરપકડ કરી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ જોડાઈ ગયા છે। જી વિશાલ, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, કોણ કોણ હતા આરોપીઓ? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં નિકોલનો જે એટલાન્ટિસ સાઇટનો જે વિવાદ છે તેની અંદર એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે બિલ્ડરો સામે ફરિયાદ નોંધાઈ હતી 304 અ મુજબની, તેની અંદર બિલ્ડરોની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે જે રીતે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે મુહિમ હાથ ધરવામાં આવી હતી કે એક નિર્દોષ મજૂર જે કામ કરતાં મરી ગયો, તેની પાછળ જે કસૂરવાર હતા કે જેમની જવાબદારી બનતી હતી મજૂરને સેફટી આપવાની, તેની સુરક્ષા કરવાની, પરંતુ કોઈપણ પ્રકારની સેફટી રખાઈ નહોતી બિલ્ડિંગમાં, અને તેના કારણે જ 11મા માળેથી પટકાઈ અને લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર નામના 24 વર્ષના યુવાનનું મોત થયું તેની પત્નીની નજરની સામે જ। આ કેસની અંદર પોલીસે માત્ર અકસ્માત મોત દાખલ કરી હતી, પરંતુ જે રીતે સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની સામે આવ્યો અને મંતવ્ય ન્યૂઝે આ મુહિમ ઉપાડી કે આખરે મજૂરના મોતને ક્યારે ન્યાય મળશે, તે બાબતને લઈને જનતાએ પણ ક્યાંક ને ક્યાંક સૂર ઉપાડ્યો હતો, અને તેને લઈને જ આ સમગ્ર બાબતમાં આખરે પોલીસને 304 અ એટલે કે બેદરકારીના કારણે મોત થયું હોવાનો જે ગુનો છે તે નોંધવાની ફરજ પડી હતી, અને તેના કારણે જ આ જે બિલ્ડરો છે, જે એટલાન્ટિસ સાઇટના શ્રી ખોડિયાર બિલ્ડર્સના જે તમામ લોકો છે, જે જવાબદાર લોકો છે, તેમાં કેયુર રફાલિયા, સાથે જ નીતિન પ્રજાપતિ અને તેનો કોન્ટ્રાક્ટી, આ ત્રણની ધરપકડ કરવામાં આવી છે, અને સાથે જ અન્ય કોણ કોણ તેની અંદર જવાબદાર છે તે જાણવા માટેની કવાયત પણ અત્યારે હાલ શરૂ કરાઈ છે। પરંતુ હાલ જે રીતે અત્યારે હાલમાં ધરપકડનો માહોલ શરૂ થયો છે અને તેમની સામે કાર્યવાહી શરૂ થઈ છે, તે બાબત ક્યાંક ને ક્યાંક સૂચિત કરે છે કે જે રીતે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો તેના ક્યાંક ને ક્યાંક પડઘા પડ્યા છે, અને એટલા માટે જ પોલીસને અકસ્માત મોતને બદલે હવે ક્યાંક બેદરકારીના કારણે મોત થયું હોય તે ગુનો નોંધવા માટેની ફરજ પડી હતી, અને તેના કારણે જ આજે મોટા માથા કહેવાય છે, એટલે કે જે બિલ્ડરો પૈસા આપીને ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રને ખરીદી લેતા હોય છે, તેમની સામે કાર્યવાહી કરવાની પોલીસને ફરજ પડી છે, અને તેમની ધરપકડની કવાયત શરૂ કરાઈ છે। જી વિશાલ, આ આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? શું તેઓ પહેલા પણ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? જે ચોક્કસથી ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે આર્યા, કારણ કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે થોડા દિવસો પહેલાં 11મા માળેથી ડી બ્લોકની અંદર એટલાન્ટિસ સાઇટ પર જે મજૂર હતો તે ટાઇલ્સનું કામ કરતો હતો, અને જ્યારે તે ટાઇલ્સનું કામ કરતાં જે છત હોય તેની બોર્ડર પર ઊભો હતો, અને તે દરમિયાનમાં જ કોઈપણ સેફટી ન હોવાના કારણે અચાનક જ તે નીચે પટકાયો અને મરી ગયો। એ ઘટના પહેલાં અગાઉ 2023માં પણ આ જ પ્રકારે ઓગસ્ટ મહિનાની આસપાસ એક મજૂર 5મા માળેથી પટકાઈને મરી ગયો હતો। તેની અંદર પણ આ મજૂરની સામે પોલીસે માત્ર અકસ્માત મોત દાખલ કરી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક મિલીભગત હોવાના સંકેતો તેની અંદર મળી રહ્યા છે। જનતા કહી રહી છે કે હંમેશા તંત્ર ફૂટી જાય છે, કારણ કે બિલ્ડરો નોટોના ઢગલાની નીચે ક્યાંક ને ક્યાંક તંત્રના અધિકારીઓને દબાવી દે છે, અને એ જ વસ્તુ અત્યારે ક્યાંક ને ક્યાંક હવે સાબિત થઈ રહી છે અને ફલિત થઈ રહી છે કે જો 2024ની અંદર મજૂરનું મોત થયું અને સુરક્ષા નહોતી તો તેની સામે ગુનો દાખલ થયો છે 304 મુજબ, એટલે કે બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો 2023ની જે ઘટના છે તેમાં 5મા માળેથી જે મજૂર મરી ગયો હતો અને ત્યારે પણ સુરક્ષા નહોતી તેવું કોર્પોરેશનના અહેવાલમાં છે, FSLના અહેવાલમાં છે, તમામ અહેવાલોની અંદર બહાર આવેલું છે કે તેમાં કોઈ સેફટીના પ્રિકોશન લેવામાં નહોતા આવ્યા। તો શા માટે તે કેસની અંદર પણ હજી સુધી માત્ર અકસ્માત મોત છે? શા માટે તે કાગળો હજી સુધી દબાઈને રાખવામાં આવ્યા છે? તેની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? આ તમામ સવાલો અત્યારે હાલમાં સવાલ કરી જનતા પૂછી રહી છે, અને સાથે જ મંતવ્ય ન્યૂઝ દ્વારા તેને ઉજાગર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે, અને જ્યાં સુધી તે ઉજાગર નહીં થાય અને કસૂરવારોની સજા નહીં થાય ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ આ અહેવાલને પ્રસારિત કરશે, અને જે કસૂરવાર લોકોને છે તેમને જેલ પહોંચાડશે, અને જે મૃતક છે તેના પરિવારને ન્યાય અપાવશે। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।